આપણે એમ થાય કે ભાઈ ઘરે શોર ના આવે તો 3 ફેઝ લાઈનના બધી બાજુ વાયર લટકાડી દેવી, પણ કોક દીક આપણે ત્યાં સ્વાટી ગયા તો રોજ તો આપણે નીકળવાનું અહીંયાથી, શોરને કોક દીક જ આવવાનું. હવે મકાન થઈ ગયા, હવે બહાર કાઢી શકશો એ વસ્તુ તો કહો. એવું બધી જ્યાં ડટાવવાની જરૂરત છે, આવી બધી શું કામ આવા નુસ્ખા કરો? કાલે વાર હું એમ કહું મકાન પાડી દઈશો કહો હાલો, કોઈ દી ના ડટાવાય. હમું તો બહાર હોય તો ગોખલામાં ઉછેટીને નાખ કેવી રીતે, હવે આ પાયામાં ચેક કાઢું. હા આ કંઈ ફોલ્ડિંગ તો હે નહીં, તમે હેઠળ ગોખલો જ રાખ્યો નથી તો ભોંયરામ જઈને બહાર કાઢી આવી કહો. અને હવા મહિનાનો ટાઈમ આપું છું, ફેર પડવાનો ચાલુ થઈ જાય અને કોઈ વસ્તુ સપને જગાડવા આવે, હજુ ફરીથી ને આવશે. અરે ફરીથી ને આવશે એવું કહો કાકા, પૂરી વાત તો સાંભળવા રહો. આવશે એવું કહી દો હવે બંધ થઈ જાય સપના. અને કંઈક તમને કહે ભાઈ મારું આ બાકી, કે હું ફલાણું આ મારું આ કરો, પછી મને એ પૂછ્યું દો, હું કહું એટલું કરી નાખું. હો જા.